છે આ પ્રશ્ન જે સીસીના કોઈ એક શિફ્ટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પ્રશ્નમાં છે કે વિદ્યાર્થી એલ અને વિદ્યાર્થી એમ કરતાં 60 ગુણ વધુ મેળવ્યા છે અને એલના ગુણ તેમના ગુણોના સરવાળાના 65% જેટલા હતા. એલ અને એમ એ અનુક્રમે મેળવેલા ગુણ કેટલા છે? એટલે આ બંનેમાં જે આપણે એલ અને એમની જે માહિતી આપી છે એ બંનેનો આપણે અલગ અલગ ગુણ શોધવાના છે, એલ અને એમ. સૌથી પહેલા આવા પ્રશ્નોમાં આપણે ઓપ્શન પર નજર બનાવી રાખવાની. આવા પ્રશ્નોમાં ઓપ્શનથી જઈએ તો વધારે સારું રહેશે. સૌથી પહેલા તમારા બંનેના જેટલા ઓપ્શન આપે એનો ડિફરન્સ જોઈ લેવાનો કે એમાં 60 આવે છે. જો આમાં 60 નહીં આવતા, આમાં 60 નહીં આવતા, ખાલી આ બે ઓપ્શનમાં છે 60 આવવાના આવે છે. અને જ્યારે પણ આપણે આવા ઓપ્શનથી દાખલા ગણતા તો આપણે એ, બી અને સી થી ચાલુ કરવાનું. જો અહીંયા સૌથી સારો ઓપ્શન સી દેખાય છે કે 130 અને 170 આપણે જો જોડશું તો આવશે 200. 200 આપણે કોઈ બી સંખ્યા હોય ને જે ડબલ ઝીરો એનો જે ટકા આપણે શોધીએ ને તો બહુ ઇઝી રીતે મળી જાય છે. એટલે સૌથી પહેલા આપણે આવા ઓપ્શનને ટ્રાય કરવાના. 200 આપણે 65% તમે ગોતશો તો 2 0 ઉડી જશે. 65 ગુણ્યા 2 એટલે કે 130. તમે જોઈ શકો કે 130 આપણે જો સમજીએ કે 130 એલના 130 છે તો એમને આપણે 70, તો બંનેનો ડિફરન્સ બી 60 થાય છે અને આ ઓપ્શન આપણે સુટેબલ પણ લાગે છે. જ્યારે આપણે 100 અને 40 લઈશું તો 140 થશે. હવે 140 ને તમે 65% ગોતશો, બરાબર, 165%, તો અહીંયા આવશે 7 અને 5, 5 ને 21, તો તમે જોઈશો કે અહીંયા 91 આવશે અને 91 આવશે અહીંયા. તો એલની જો કિંમત આપણે 91 લઈશું તો એમની કિંમત આપણને જે કહીએ કે સુટેબલ નહીં મળે અને ઓપ્શનમાં એ પ્રમાણે મેચ પણ નહીં થાય. તો આવા જે તમને પ્રશ્ન આવશે ને એમાં તમારે ઓપ્શન પર ધ્યાન રાખીને બેસવાનું છે.